નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુનસનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે જે અસ્તરવાળો આપણે કુર્તી હોય કે ડ્રેસ હોય તેમાં ચેન કેવી રીતના લગાવી, જીપ કેવી રીતના લગાવી આજે તમને શીખવાડીશ. તો આ રીતે આપણે અસ્તરનો એક ટુકડો લીધેલો છે, બરાબર. પહેલા અસ્તર કટિંગ કરતા શીખવાડીશ ને પછી તમારે કેવી રીતના એમાં ચેન લગાવવી એ તમને સમજાવીશ. આ ગળીવાળો ભાગ છે, મારે અસ્તર ઘટતું એટલે સાંધો લગાવીને મેં કમ્પ્લીટ કરી લીધું છે. આ રીતે આપણે આ કુર્તી છે, બરોબર. એનું આ રીતે ગળું પાછળનું મેં કટ કરેલું છે. હવે આપણે આ રીતે ગળીવાળો ભાગ છે ત્યાંથી આપણે ગળીવાળા ભાગે રાખી દેવાનું છે આ રીતે. ને પછી તમારે કયા કઈ કટ મૂકવા, કેવી રીતના તમારે ચેન લગાવી એ બધું તમને સમજાવીશ. આ રીતે આપણે રેડીમેડ એક ચેન લેવાની છે આ રીતે, બરોબર. તો આ રીતે મેં કલરની મેચિંગ આપણે લેવાની છે. હવે આપણે જે ગળાનું આપણે કટિંગ કરેલું છે એ પ્રમાણે આપણે માર્કિંગ કરી લેવાનું છે. આ રીતે માર્કિંગ કરી લઈએ. અસ્તરમાં થોડું થોડું વધારે રાખીને આપણે કટિંગ કરવાનું છે. હવે આપણે ચેન લગાવવા માટે કેટલું માર્કિંગ કરીને કટ મૂકવી એ તમને સમજાવી દઉં. એકદમ સરળ રીતે બતાવીશ. અસ્તર પણ જોઈન્ટ થઈને ચેન પણ લાગી જાય, તમારે કોઈ ઝંઝટ ન રહે. એક્સ્ટ્રા તમારે પટ્ટી કટ કરવાની જરૂર નથી, એ રીતે તમને બતાવીશ. હવે આપણે ચેનની કટ મૂકવા માટે 12.5 માર્કિંગ કરવાનું છે. આ બંને પાર્ટમાં લઈ લેવાનું છે. અસ્તરમાંય માર્કિંગ કરવાનું છે અને ડ્રેસમાં ઉપર કુર્તી બંનેમાં હું માર્કિંગ કરું છું. આ રીતે ગળું કટ કરેલું છે, ત્યાંથી 12.5 મેં લીધા. તમારે આ રીતે શોલ્ડરના ભાગેથી લેવા ન હોય તો આપણે 18.5 જેવું થશે. આ રીતે 19 સુધી પણ તમે લઈ જઈ શકો. આ રીતે કરવાનું છે. એટલે તમે એ રીતે કટ મૂકજો. ગળાનું કટિંગ કરેલું હોય તો ગળું પણ વધઘટ થતું હોય આપણે, તો આ રીતે તમારે કટ મૂકવાની, બરોબર. 18.5 થી 19 ની વચ્ચે તમારે કટ મૂકવાનું ચેનનું. આ રીતે મેં માર્કિંગ કરી લીધું. હવે કટિંગ કરીને બતાવું. આ રીતે આપણે અસ્તરનું કટિંગ કરી લઈએ પહેલા, પછી આપણે જે ચેન મૂકવાનું છે ને કટનું માર્કિંગ કરીને કટ કરવાનું છે આ રીતે. હવે જે આપણે કટ મૂકેલું છે ત્યાં સુધી આપણે આ રીતે લઈ જવાનું છે આ રીતે. હવે આપણે અસ્તરમાં કટિંગ કરી લઈએ. પછી એનું ફિનિશિંગ કેમ લેવું એ તમને હું સમજાવીશ. આ રીતે આપણે બધામાં આપણે કટ મૂકી દીધા છે. અસ્તરમાં આ રીતે કટ મૂકવાનો છે ને તમારે જે ડ્રેસનું કાપડ છે એમાં પણ આ રીતે કટ. હવે આનું ફિનિશિંગ લઈને ચેન કેમ લગાવી એ તમને સમજાવું. હવે આપણે મશીન ઉપર આવી ગયા છીએ. આ પાર્ટ આપણો સીધો હોવો જોઈએ ને આપણો અસ્તરનો પાર્ટ છે ઉથમો હોવો જોઈએ, બરોબર. હવે આ ગળાનો ભાગ છે ત્યાંથી આપણે સિલાઈ લગાવવાનું સ્ટાર્ટ કરવાનું છે. એકદમ સરળ રીતે તમે જીપ લગાવતા શીખી શકશો. આ વિડીયો જોઈને તમારે બીજા વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે, એટલી ઇઝી મેથડથી બતાવું છું. આ રીતે આપણે જે રીતને ગોલાઈ છે, જેવો શેપ હોય, તમે પેટર્નવાળું હોય તો પેટર્નવાળું એ રીતે શેપ લઈ લેવાનો. આ રીતે આપણે જોઈન્ટ કરતું જવાનું છે. હવે આપણે જે આ કટ મૂકેલો છે ચેન માટેનો ત્યાં સુધી આપણે સીધી આ રીતે સિલાઈ લગાવવાની છે આ રીતે. જોઈ શકો છો કેવી રીતના બતાવું એ રીતે. હવે આપણે જે કટ છે ત્યાંથી આપણે કેવી રીતના ફિનિશિંગ લેવું એ તમે સમજીને કરજો. હું બતાવું એ રીતે. આ રીતે આપણે કટ સુધી આવી ગયા, બરોબર. હવે સોય આપણે અંદરની સાઈડ રાખવાની, કાપડને ફેરવી નાખવાનું આ રીતે. એટલે વી શેપ આવવો જોઈએ તો સુંદર મજાની તમારે ચેન લગાવવા ટાણે અહીંયા ફિનિશિંગ વ્યવસ્થિત આવે એટલા માટે આ રીતે લેવાનું છે. તો સામેની બાજુ આપણે આવી ગયા છીએ. એક પોઈન્ટ એટલા માટે બતાવું છું કે પહેલેથી ભાઈઓ બહેનો શીખે ને કોઈ વસ્તુનો ખ્યાલ નથી હોતો, એટલા માટે શીખવાડું છું આ રીતે.
હવે આપણે ગળાનું ફિનિશિંગ લેવાનું છે. ત્યાં આવી ગયા છે. ગુલાઈ છે તો આપણે ગુલાઈ લઈ લેવાની. જ્યાં પોઈન્ટ આવે ત્યાં સોય અંદર રાખી કાપડને ફેરવીને આપણે શેપ પ્રમાણે લેવાનું છે. તો સુંદર મજાનું તમારે ફિનિશિંગ આવશે. એ ખાસ ધ્યાન દેજો. જે રીતના હું વિડીયામાં બતાવું એ રીતે કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. આપણે સિલાઈ લગાવીને આ રીતે કટ સુધી લઈ લીધું છે. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે બધી ભાગમાં. તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું. તમે જોઈ શકો છો. આમાં મેં ડબલ સિલાઈ લગાવી લીધી બધી જગ્યાએ. એ રીતે તમારે ડબલ સિલાઈ લગાવી લેવાની. હવે આપણે કાતરની મદદથી બધી જગ્યાએ આ રીતે કટ લગાવવાના છે. કટ એટલા માટે લગાવવાના છે કે આપણે શેપ છે એ પ્રમાણે કાપડ ખેંચાય નહીં ને ઇઝીલી તમારો ગળાનો શેપ આવી જાય એ રીતે આપણે કટ લગાવવાના છે. કોઈ બી તમે ગળું બનાવો તો આ રીતે કટ લગાવવાનું ભૂલતા નહીં. ને આ રીતે સિલાઈ છે ત્યાં આપણે કટ નથી લગાવવાનું. સિલાઈમાં આપણે કટ ન લાગે એનું ધ્યાન દેજો. આ રીતે આપણે વી શેપ જ્યાં આપણે ચેન લગાવવાનું છે ત્યાં પણ આપણે આ રીતે કટ લગાવવાનો છે. ખાસ એટલા માટે કટ કેમ કે વ્યવસ્થિત આપણું પલટી જાય કાપડ. આપણે પલટાવવાનું છે કાપડને એટલા માટે. એ રીતે આપણે બધી જગ્યાએ કટ લગાવી લઈએ ને પછી આપણે કાપડને પલટાવવાનું છે. જે રીતના હું વિડીયામાં બતાવું છું એ રીતે તમારે કટ લગાવી લેવાના છે. આ રીતે આપણે બધી જગ્યાએ કટ લાગી ગયા છે. હવે આ અસ્તરનું કાપડ છે એને આ રીતે તમારે અંદરની સાઈડ ફોલ્ડ કરી લેવાનું છે. આ રીતે આપણે કાપડને પલટાવી લેવાનું છે. તમે જોઈ શકો છો હું કેવી રીતના પલટાવું છું. એ રીતે તમારે બધું કાપડ પલટાવવાનું છે. આ રીતે ડિસ્મિસની મદદથી આપણે જે ગળાનો શેપ છે ત્યાં ખૂણા છે એ રીતે આ રીતે લઈ લેવાના છે ને અંદરની સાઈડ આ બધું કાપડને ફોલ્ડ કરી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. ગળાનું ફિનિશિંગ સાથે આપણે કટ જે મૂકેલું એનું ફિનિશિંગ બધું એકી સાથે આવી જશે તમારે ને અસ્તર પણ લાગી જશે. આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે. હવે આપણે ધારની સિલાઈ લગાવી લઈએ પહેલાં, પછી આપણે ચેન લગાવવાની છે. જે રીતના હું વિડીયામાં બતાવું એ રીતે તમે બધી વસ્તુ સમજી વિચારીને કરજો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઇઝીલી તમે ડ્રેસમાં ચેન લગાવતા શીખી શકશો. ચેન ખરાબ થઈ ગઈ હોય ને બદલવી કેમ એનો પણ મેં વિડીયો અપલોડ કરેલો છે. એ પણ તમે જોઈને શીખી શકો. આ રીતે આપણે ધારની સિલાઈ લાગવાથી સુંદર મજાનું આપણે ફિનિશિંગ આવી જશે. આ રીતે તમારે લેવાનું છે. એક સરખી સિલાઈ આવવી જોઈએ. સીવણમાં હંમેશા તમારે સિલાઈનું ધ્યાન રાખવાનું. એકદમ સુંદર રીતે સિલાઈ બધી લગાવવાની. સીધી આવવી જોઈએ, ધાર ઉપર આવવી જોઈએ. તો તમારે પરફેક્ટ રીતે સીવણ શીખી શકશો. હરેક વિડીયો જોજો ને લાઈક કરવાનું વિડીયો ન ભૂલતા. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ રીતે આપણે લગાવવાની છે. આ રીતે આપણે કટ સુધી આવી ગયા છીએ. આ રીતે સોય અંદર રાખવાની. પછી આ રીતે કાપડ ફેરવીને ધાર સિલાઈ લગાવવાની. આ રીતે જે રીતને હું પોઈન્ટે પોઈન્ટ બતાવું છું એ રીતે તમારે કરવાનું છે. આમાં વી શેપ લેવાનો. આ રીતે એકદમ સુંદર રીતે આપણે ફિનિશિંગ લેવાનું. આ રીતે આપણે ધાર સિલાઈ લગાવતી જવાની છે કે કાપડ આપણું બેસી જાય. અંદરની સાઈડનું આપણું અસ્તરનું ને ઉપર આપણે સરસ ફિનિશિંગ આવી જાય. એટલા માટે આ રીતે ધાર સિલાઈ લગાવવાની છે તમારે. આ રીતે આપણે ગળાનું પણ ફિનિશિંગ આવી જશે. આ રીતે આપણું તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણે ફિનિશિંગ આવી ગયું છે. આ રીતે તમારે લેવાનું છે. આ રીતે આ કટ આપણો આવી ગયો ચેનનો. આ આપણો ગળાનું ફિનિશિંગ. હવે આપણે ચેન કેવી રીતના લગાવી એ તમને સમજાવું. આપણે ચેનને સીધી સાઈડ જ રાખવાની. આ રીતે ખોલી લેવાની છે. પછી આપણે એક પાર્ટ લેવાનો છે. બરાબર, આ સાઈડથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. આ રીતે
તમને ફાવે તો આ રીતે પણ કરી શકો. આધાર ને આધાર બે એક સરખી આવવી જોઈએ ને આ રીતે સિલાઈ લગાવતી જવાની, અથવા હું તમને બતાવું તે રીતે. આ રીતે સીધી સાઈડ છે, આ ચેન આપણી સીધી છે, બરોબર. આ રીતે આપણે સ્ટાર્ટ કરવાનું. એક પ્રેશર ફૂટની જગ્યા છોડીને આપણે આ રીતે ચેન લગાવવાની છે. આ ધારે ધાર આવવી જવી જોઈએ, આ રીતે ધ્યાન રાખવાનું છે. આમાં કાપડ ખસવા નથી દેવાનું ને એક પ્રેશર ફૂટની જગ્યા છોડવાની, એટલે તમારે પાછળનું ફિનિશિંગ આગળનું બંને એક સરખું આવશે. હું તમને બતાવું તે રીતે પણ લગાવી શકો ને અથવા કાપડ ઉથમું કરીને તમે લગાવી શકો. આ રીતે તમે જોઈ શકો છો, પાછળના ભાગે આ રીતે સિલાઈ આવશે, આ રીતેનું ફિનિશિંગ આવશે ને આપણે આગળના ભાગે આ રીતે આવશે. આ રીતે ચેન લગાવવાથી ઇઝી લાગશે તમને. એક પ્રેશર ફૂટની જગ્યાએ એક હાથથી છોડીને તમે કરશો તો આ રીતે તમને આગળના ભાગે ખ્યાલ આવશે. કાપડ એક સરખું, ચેન દેખાય નહીં, એ રીતે તમારે ધ્યાન રાખીને આપણે સિલાઈ લગાવવાની છે. આ રીતે હવે આપણે આ રીતે ઉપર લઈ લેવાની, ચેનને બંધ કરી દેવાની છે. હવે આપણે પોઈન્ટે આવી ગયા. હવે પોઈન્ટે ખાસ ધ્યાન આપવાનું છે. આ રીતે લેવાનું છે કાપડને ને આપણે ચોરસ ગળું લઈ એ રીતે નીચે થોડુંક આવવાનું છે, સોય અંદર રાખવાની, બરોબર. કાપડને ફેરવી નાખવાનું છે ને આજે આ રીતે ચેનને અંદર રાખીને આપણે ચોરસ લઈ લેવાનું, સામેની બાજુ આવવાનું છે. જે રીતે આપણે કટ ફોલ્ડ કરીએ ડ્રેસની એ રીતે કરવાનું છે. આ રીતે સોય અંદર રાખવાની, કાપડ ફેરવી નાખવાનું છે ને આ રીતે આપણે આ જે કટ છે ને આ રીતે આપણે ભેગી કરતી જવાની છે. ચેન દેખાય નહીં એ રીતે કાપડને રાખી ને આપણે સામેની બાજુ સિલાઈ લગાવતી જવાની, ચેનને ફિટ કરતી જવાની છે. આ રીતે તમે જોઈ શકો છો, આ રીતેનું ફિનિશિંગ આવશે. આ રીતે કરવાથી સુંદર મજાનું તમારે ચેન લાગીને તૈયાર થશે. આ રીતે ચેન દેખાવાનો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, કાપડ વધઘટ નહીં થાય. આ રીતે થશે. તમે જોઈ શકો છો, સુંદર મજાનું આપણે ચેન લાગીને તૈયાર થઈ જશે. આ રીતે એકદમ સરળ રીતે બતાવું છું. જે હું પદ્ધતિ અપનાવું છું એ તમને બતાવું છું, એટલે તમે સરળ રીતે શીખી શકો. તમે જોઈ શકો છો, આપણી ચેન લાગીને તૈયાર થઈ ગઈ. આ રીતે કમ્પ્લીટ થશે. હું તમને ખોલીને બતાવું. આ રીતેનું ફિનિશિંગ આવશે. આ રીતે તમારે ચેન લગાડતા શીખવાનું છે. મેં ઇઝી મેથડથી તમને બતાવેલું કે આપણે અસ્તરમાં કેવી રીતના કટિંગ કરવું, એનું કેવી રીતના ફિનિશિંગ લેવું ને કેવી રીતના તમારે ચેન લગાવવી. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.